હેલો સાથીઓ, હું ઘણી બધી યુવતીઓને એવું વિચારતા, એવું કહેતા સાંભળું છું કે મારા સાસુ કરતાં તો મારી મમ્મી બહુ હોશિયાર છે, મારી મમ્મીમાં બહુ આવડત છે, બહુ સ્માર્ટ છે. અને ઘણી બધી એવી યુવતીઓ પોતાના ઘરમાં સાસુનું કયું કરવાની જગ્યાએ મમ્મીનું કયું કરતી હોય છે. એવી યુવતીઓને મારે એ કહેવાનું કે તમે જે આ પુરુષ માટે કરવા ચોથના વ્રત કરો છો, રીલ્સ બનાવો છો અને વર્લ્ડ બેસ્ટ હબી લખીને સ્ટેટસો સ્ટોરીઓ મૂકો છો ને, એ પુરુષને બનાવ્યો તમારા સાસુએ છે. અને એટલે તમે આજે મજા કરો છો. સામે પક્ષે તમારે તમારા ભાઈને એકવાર ધ્યાનથી જોઈ લેવાનો કે એ પુરુષને તમારી મમ્મીએ કેવો બનાવ્યો છે. તમારા ભાઈમાં જે આવડતો છે, એની જે ક્વોલિફિકેશન છે, એ તમારી મમ્મીની ક્વોલિફિકેશન ગણો. અને તમારા હસબન્ડમાં જે ક્વોલિફિકેશન છે, જેને તમે વળગી રહ્યા છો ને, એ ક્વોલિફિકેશન તમારા સાસુએ એ પુરુષમાં રોપી છે. તમારા સાસુએ તમારા હસબન્ડનું ઘડતર કરવામાં, એને શ્રેષ્ઠ માણસ બનાવવા, શ્રેષ્ઠ પતિ બનાવવા પાછળ સમય શક્તિ ખર્ચ્યા છે. સો કોમ્પિટિશનને સાઈડમાં મૂકો અને તમારા લાભના વિચારોને પણ સાઈડમાં મૂકો અને અપ્રિશિએટ કરો તમારા સાસુને કે જો એણે પણ તમારી મમ્મીની જેમ મજા કરી હોત ને અને જલસા કર્યા હોત, લેરી લાલા રાખ્યા હોત, તો તમે પણ આજે મજૂરી કરતા હોત અને તમારા ભાઈની જેમ જ તમારા હસબન્ડ કંઈક નાનું મોટું કામ કરતા હોત ને તમે પણ ફરિયાદ કરતા હોત, જેવી રીતે તમારા ભાભી તમારા ભાઈની ફરિયાદો કરે છે. સો અપ્રિશિએટ woman in your life, especially your sasuma. Bye.